સુરત માટે ગૌરવની ક્ષણ। રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયેલ સુરતના ખ્યાતનામ સમાજસેવી ડોક્ટર નિલેશ માંડવાલા આજે સુરત આવી પહોંચ્યા છે। સુરત એરપોર્ટ પર શહેરના આગેવાનો અને નાગરિકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સુરતનું ગૌરવ વધારનારી ક્ષણ। સમાજ સેવા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયેલ ડોક્ટર નિલેશ માંડવાલા આજે દિલ્હીથી સુરત એરપોર્ટ આવી પહોંચ્યા હતા। એરપોર્ટ પર શહેરના રાજકીય અને સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા। ઢોલ, નગારા અને ફુલહારથી ડોક્ટર માંડવાલાનું અભિવાદન કરવામાં આવ્યું હતું। સમગ્ર એરપોર્ટ પરિસર પદ્મશ્રી ડોક્ટર નિલેશ માંડવાલા અમર રહોના નારાથી ગુંજી ઉઠ્યું હતું। ડોક્ટર નિલેશ માંડવાલાને મળેલું આ ઐતિહાસિક સન્માન સમગ્ર સુરત માટે ગૌરવની વાત છે। વર્ષોથી શિક્ષણ, આરોગ્ય અને સમાજ સેવાના ક્ષેત્રે તેમણે કરેલી કામગીરીની નોંધ લઈ કેન્દ્ર સરકારે તેમને પદ્મશ્રી એનાયત કર્યો છે। સ્વાગત બાદ ડોક્ટર માંડવાલાએ તમામ સુરતીઓનો આભાર માન્યો હતો અને આ સન્માન સુરતની જનતાને સમર્પિત કર્યું હતું। આ સન્માન મારા એકલાનું નથી, સમગ્ર સુરતનું છે। વર્ષોથી સુરતની જનતાએ મને જે પ્રેમ અને સહકાર આપ્યો છે એનું આ પરિણામ છે। રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ લેતી વખતે મને સુરત યાદ આવ્યું। હજુ પણ સમાજ સેવાના કાર્યો વધુ ગતિથી કરતો રહીશ। આ ઋણ હું ક્યારેય ચૂકવી શકીશ નહીં। જી જી આપને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। આજે છેલ્લા 21 વર્ષથી અંગદાનના ક્ષેત્રમાં જે કાર્ય સુરતથી થઈ રહ્યું હતું એની ભારત સરકારે નોંધ લઈ પદ્મશ્રી એવોર્ડ માટે તે અમને સન્માનિત કર્યા। પરંતુ આ સન્માન એ નિલેશ માંડલેવાળા કે ડોનેટ લાઈફનું સન્માન નથી। આ સન્માન છે સુરત શહેર અને ગુજરાતનું સન્માન છે। આ સન્માન છે તમામ અંગદાતાઓ અને તેમના પરિવારજનોએ કે જેઓએ હજારો અંગ નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપ્યું છે તેઓનું સન્માન છે। આ સન્માન સુરત અને દક્ષિણ ગુજરાતના ડૉક્ટરો, હોસ્પિટલો, સુરત શહેર પોલીસ, ગુજરાત પોલીસ, સુરત એરપોર્ટ ઓથોરિટી, સુરત સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડૉક્ટરો, સુરત અને ગુજરાતના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયાનું સન્માન છે। આ સન્માન છે અમારા ડોનેટ લાઈફના વોલેન્ટિયર્સ, અમારા ડોનેટ લાઈફનો સ્ટાફ, અમારા ડોનેટ લાઈફના ટ્રસ્ટી, આ તેઓનું સન્માન છે। આ સન્માન હું મારા સ્વર્ગસ્થ માતા પિતા અને ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરું છું। આ સન્માન દેશમાં જેટલા પણ વ્યક્તિઓ આ કાર્યની સાથે જોડાયેલા છે આ તેઓનું સન્માન છે।